દીકરી જયારે સાસરે જાય છે, દીકરી સાસરે જાય છે ત્યારે એના દેરાણે જેઠાણે સાસુ સસરા મેણા મારે છે અને દીકરી પાસે સારી મજૂરી કરાવે છે. પણ દીકરી કે મને આવું શા માટે તમે કરો? કે તારા બાપાએ તો રૂપિયા લીધા છે કે તારા બધું દેવું તારા જ ભરવું પડશે કે. દીકરી પછી એકલી ત્યાં એનું કોણ? આ ઘરના ચાર ખૂણાની અંદર એકલી બેઠી હોય અને રડતી હોય છે ત્યારે આનું કોણ? ઉપર આબ ને નીચે ધરતી એનું તો મહેરબાની કરીને બધું ઘણું કહેવાનું થાય પણ મારે જવું મને મોડું થાય બાપા. દીકરીનો તમે મહેરબાની કરીને સમજી લેજો. દીકરીનો રૂપિયો ના લેશો. મહેરબાની કરીને દીકરીનો રૂપિયો તમને મળે તો તમે આપજો. તમારું ગોળાનું પાણી પીને જશે ને તમને આશીર્વાદ આપશે ને તો તમારું ભલું થશે. અને આવે તો એના આંસુડા લૂંટજો. એને નારાજ ના કરશો કોઈ દિવસ દીકરી. મહેરબાની કરીને રૂપિયો ના લેશો બાપા. અને